વાત ન સમજાણી કે આજે લોકોને ફિલ્મ અથવા તો અન્ય કોઈ બાબતોમાં જાણવાના બહુ રસ હોય છે. આની અંદર શું છે, કેવું છે, કેમ નહીં. પણ અત્યાર સુધીની અંદર કોઈ પણ વ્યક્તિએ શ્રીમદ ભગવદ્ ગીતામાં શું આપ્યું છે એ કોઈએ જાણવાનો પ્રયત્ન કર્યો? કોઈએ નહીં. એટલે માણસ દુઃખી છે. એટલે ચારે બાજુથી એમ કહે છે કે માણસ મારે આ પ્રોબ્લેમ છે, મારે પેલો પ્રોબ્લેમ છે, આગળ પ્રોબ્લેમ છે, પાછળ પ્રોબ્લેમ છે, ઉપર પ્રોબ્લેમ છે, નીચે પ્રોબ્લેમ છે, ચારે બાજુ પ્રોબ્લેમ છે. અરે ભાઈ, આપણા પ્રોબ્લેમ છે આપણી ક્ષમતા અનુસાર જેટલા પ્રોબ્લેમ છે. જે માણસ જેવો છે એને એટલો પ્રોબ્લેમ છે. એનાથી વધારે કોઈને પ્રોબ્લેમ છે જ નહીં. છતાં પણ કે કોઈ માણસે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનો અને એમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કર્યા છે? નહીં. જે વસ્તુમાં તેને કશું મળવાનું નથી એ વસ્તુમાં એ જાણવાનો બહુ રસ ધરાવતો હોય છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શું આપ્યું છે એ કોઈથી જાણવાના પ્રયત્ન કર્યા છે? નહીં. અર્જુને એવો જ પ્રશ્ન ભગવાનને કરેલો કે ભગવાન, મારે યુદ્ધ કરવું એ મારો મોટો પ્રોબ્લેમ છે, કેમ કે મારી સામે જે ઊભા છે એ બધા મારા જ છે. ત્યારે ભગવાને એમ કીધું હતું કે પ્રોબ્લેમ કોને નથી? હું જન્મો ત્યારે જેલમાં જન્મ્યો હતો અને મારું મૃત્યુ થયું તો એક આદિવાસીએ મને બાણ મારીને મારું મૃત્યુ કર્યું. ભગવાન રામને પણ, જે 14 બ્રહ્માંડનો નાથ ગણાય છે, એને પણ જંગલમાં જવાનો પ્રોબ્લેમ આવેલો. મા ભગવતી સીતાએ, કે જેણે જમીન ઉપર પગ નથી મૂક્યો, એને પણ પ્રોબ્લેમ આવેલો. પ્રોબ્લેમ છે ને એ આપણી ક્ષમતાથી વધારે નથી હોતા. અને મહાપુરુષો છે ને એ લોકોને જીવનમાં પ્રોબ્લેમ આવતા હોય છે, પણ એ પ્રોબ્લેમને દૂર કરવા માટેનો રસ્તો ક્યાં છે એ એમાં ગોતતા હોય છે. આપણે ઉપર જ્યારે પ્રોબ્લેમ આવી જાય ને ત્યારે આપણે શું કરીએ? એવી મનોરંજનની વસ્તુમાં પડી જાય જેથી કરીને આપણો પ્રોબ્લેમ દૂર થાય. કોઈ દિવસ થતો નથી. આપણે વિકાસ ખૂબ કર્યો, રિઝલ્ટ આવવાનું થાય. પહેલાના જમાનામાં રિઝલ્ટ આવવાનું થતું તો કોઈ દિવસ ક્યાંય પોલીસ ગોઠવવી જ નથી પડતી. પણ આજે રિઝલ્ટ આવે ને તો નદીઓના પુલ ઉપર પોલીસને ગોઠવવી પડે. શું કામ? કે રિઝલ્ટ ખરાબ આવ્યું હોય ને તો ક્યારે માણસ આત્મહત્યા કરે એનું કંઈ નક્કી નથી હોતું. એટલા માટે તમે જ્યારે પરીક્ષા આપીને આવો ને ત્યારે તમને કોઈ પૂછે તારું પેપર કેવું ગયું, ત્યારે કહી દેવાનું 100માંથી 100. પછી જે થવું થાય. આ રીતે પ્રોબ્લેમને દૂર કરવાના પ્રયત્ન કરીએ આપણે. તો મિત્રો, એ વાત